આગળ બધા સંઘો જોયેલા અને સંઘમાં છેલ્લે રામચંદ્રજીનો સંઘ જોયો બરાબર. પછી હવે છે ને એક ગુણરાજ શ્રાવકનો સંઘ, એક ગુણરાજ શ્રાવકનો સંઘ જોવા જેવો. કયા? ગુણરાજ શ્રાવક. ચાલો ભાઈ. ગુણરાજ. ગુણરાજ નામના શ્રાવક. ગુણરાગ. પહેલી વાર સાંભળ્યું નામ છે. નામ જ પહેલે ગુણરાજ નામના શ્રાવક હતા. એમણે વિક્રમ સંવત 1468માં સંઘ કાઢ્યો. 1468. એમાં 700 રથો હતા. શ્રાવક હતા, શ્રાવકે બી આવો સરસ સંઘ કાઢ્યો. 700 રથો, 800 ઊંટો, 500 ઘોડાઓ, 400 પિત્તલના ઘડાઓ, 36,000 સૈયાપાલકો, 500 પાડાઓ, હજારો પાલખીઓ, 2 લાખ મનુષ્યો અને પૂજ્ય સોમસુંદર સુરી જેવા 100 આચાર્યો એમના સંઘમાં. સોપારક નગરમાં 60,000 ટંક વાપરેલ. પહેલા આવી વ્યવસ્થા કેવી રીતે થતી હશે? 2 લાખ માણસની વ્યવસ્થા કરવી 1468 ની જ વાત છે. એ જ કહો. વિચારો. અને 20,000 ટંક સોનૈયા મુનિસુંદર વિજયજીના ઉપાધ્યાય પદમાં પણ વાપરેલા છે. આ ગુણરાજ શ્રાવકે 20,000 ટંક સોનૈયા. હવે ટંક એટલે કંઈ હશે કંઈ એનું કાંક માપ હશે. હા, એવું ટાંકી જેવું કે ટંક જેવું હશે એ ભરીને સોનૈયા વાપરેલા. એટલે આગળ સોપારક નગરમાં 60,000 ટંક વાપરેલા અને અહીંયા જ્યારે પૂજ્ય મુનિસુંદર સુરી મહારાજ સાહેબ જ્યારે ઉપાધ્યાય પદવી મળેલી ત્યારે એમણે 20,000 ટંક સોનૈયા વાપરેલા. શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ નામના ગ્રંથમાં આ બધું લખેલું છે. પછી એના પછી હેમરાજનો સંઘ. વિક્રમ સંવત 1657માં નીકળેલો સંઘવી હેમરાજનો સંઘ. હેમરાજ નામના સંઘવી થઈ ગયા. હેમરાજ સંઘવી એમણે 1200 ગાડા, 500 ઊંટ, 700 યાત્રિકો, 500 હાથી, 500 ઘોડા, આ બધું એમના સંઘમાં. નહીં 700 યાત્રિકમાં 1200 ગાડા ન હોય ને સાહેબ? 700 યાત્રિકમાં 1200 ગાડા 1200 ગાડા, 500 ઊંટ, 700 યાત્રિકો. યાત્રિકો 700 હોય પણ સાથે સાથે બીજા બધા પણ હોય. પણ એમની 1200 ગાડા એટલે ગાડા ઘણા છે એમ. એટલે ગાડામાં શું બધું સામાન લઈ જવાનો હોય ને, સીધું અનાજ વગેરે બધું. અનાજ વગેરે પહેલાં તો એમ પાસે ટેમ્પા હતા નહીં એટલે ગાડામાં બધું ભરી લઈ જતા, બધો સામાન. ટેન્ક. અને આગળ ગુણરાજે જે સંઘ કઢાયો એમાં ગાડા કેટલા છે? એમાં જો 700 રથો, 800 ઊંટો, 500 ઘોડાઓ, 400 પિત્તલના ઘડાઓ, 36,000. આમાં ગાડા લખ્યા જ નથી પણ ઊંટો. હવે અમુક એવી જગ્યાએ રણ પ્રદેશમાંથી જતા હોય તો ત્યાં ઊંટની જરૂર વધારે પડે. ઊંટ ગાડીઓ નહીં, ઊંટ ગાડીઓ નહીં. હા, એટલે ઊંટ ગાડી એ જ ઊંટો. અને રથો બી છે ને 700 રથો છે, 800 ઊંટો છે, 500 ઘોડાઓ છે, એ ગુંડા જ. અને આમાં હેમરાજના સંઘમાં 1200 ગાડા, 500 ઊંટ, ઊંટ બી છે, 700 યાત્રિકો, 500 હાથી અને 500 ઘોડા. 700 યાત્રિકમાં 500 હાથી. એ તો વાત છે. તો બીજા બધા તો ઘણા માણસ હશે. આ તો ખાલી સંઘમાં જે સંઘ યાત્રિક તરીકે જોડાનારા, પણ બીજા બધા પણ હશે. આપણે 700 યાત્રિક હોય ને આપણે તો 1 હાથી હોય કે 2 હાથી અત્યારે. હા, અને એ સમયે 500 હાથી ને 500 ઘોડા અને 500 ના. આ તો હેમરાજ સંઘવી, આ હેમરાજ સંઘવી શ્રાવક હતા. શ્રાવકને બી આવું સરસ. આગળ બી ગુંજા શ્રાવકનો એ પણ શ્રાવક હતા. પછી જો થરાદના આબુ સંઘવી, આ જોવા જેવો છે. થરાદના આબુ સંઘવી. આબુ સંઘવીનું નામ તો લગભગ બધા સાંભળ્યું. બરાબર. 700 લાકડાના દેરાસર આબુ સંઘવીના સંઘમાં આ શત્રુને લઈ જતા હતા. 700 લાકડાના દેરાસર, 47 બળદો, 1510 ઘોડાઓ, 14,000 ગાડાઓ, 2200 ઊંટ, 100 રસોઈયાઓ, 90 પાલખીવાળાઓ, 14 લુહાર, 760 પાણી માટે પાડાઓ એટલે પાણી વગેરે લઈ જવા માટે, 7 પાણીની પરબ, 1510 જીન બિંબો એટલે કે જીન પ્રતિમાઓ, 1510 એટલે એના જે દેરાસર હતા લાકડામાં એની અંદર 1510 પ્રતિમાઓ. પછી 99 શ્રીકરી મિયાના. એટલે શું શ્રીકરી? એટલે 99 શ્રીકરી અને કાંકલ કહે છે મિયાના. શું હશે શ્રીકરી? શું હશે ત્યાં નથી. પછી 300 પાણીની પખાલો, 100 રસોઈ માટે કડાયા, 100 તંબોલી, 100 પંચકો, 260 દુકાનો, 1752 કાસ્ટના ભારા વહન કરનારા, 36 આચાર્ય ભગવંતો,
સંઘમાળ વખતે બધાને વસ્ત્રની લાણી કરી અને આ સંઘમાં 12 કરોડ સોના મોરનો ખર્ચ કરેલો સુકૃત સાગર નામના ગ્રંથમાં લખ્યું. ટોટલ સંખ્યા કેટલી હતી એવું નથી લખ્યું શેની યાત્રિકોની યાત્રિકોની સંખ્યા નહીં આવ્યો એનો ઉલ્લેખ નહીં આવ્યો. આમાં આચાર્ય લખ્યા છે, હા 36 આચાર્ય તમે બોલ્યા પણ યાત્રિકોની સંખ્યા નથી. ના, સંખ્યા લખવાનું ભૂલી ગયા. યાત્રિકોની સંખ્યા નથી લખી. બસ આ બધું લખ્યું છે, રસોઈયા કેટલા, હા એ તો પાલકીવાળા સાંભળ્યું બરાબર અને જીમ બીમ ના બીજામાં ક્યાંકમાં ઉલ્લેખ પણ હશે યાત્રિકોનો કે કેટલા યાત્રિકો. આમાં લખવાનું ભૂલી ગયા. પછી માંડવગઢથી ઝાંઝણ મંત્રી, જો ઝાંઝણ મંત્રીનો બી સાંભળો, પેથળસાના પુત્ર. પેથળસાના પિતા હતા દેદાસા, એમના પુત્ર પેથળસાના પુત્ર ઝાંઝણ. ઝાંઝણ મંત્રી સંઘકાળ મહાસંઘ માંડવગઢથી શત્રુંજય ગિરનાર, શત્રુંજય અને ગિરનાર આ બંનેનો એમાં 12 લાકડાની દેરાસર, 20 આચાર્ય ભગવંતો, 12,000 ગાડાઓ, 1200 ઊંટ, 12 મોટા સંઘીઓ સાથે 2,000 સૈનિકો, 50,000 કોઠિયા એટલે સામાન માટે એટલે બળદ, કોઠિયા એટલે બળદ 50,000. પછી 1,000 ઘોડેસવારો, 2.5 લાખ શ્રાવક શ્રાવિકાઓ અને તીર્થ પ્રવેશ વખતે 7 લાખ માણસો. જ્યારે તીર્થ પ્રવેશ હતો ત્યારે માણસો વધી ગયો, થાય તો બીજા બધા અમુક તો બધા આવે આવે ને ને. સગા સંબંધીઓ બધા આવે. અને તે વખતે લક્ષ્મણજીમાં 101 જિનાલયો અને 2,000 જૈનોના ઘર હતા. ઝાંઝણ મંત્રીનો સંઘ સંવત 1340 મહાસુદ પાંચમને દિવસે નીકળ્યો. આ સમ્રાટ સંપ્રતિનો ઇતિહાસ એ ગ્રંથમાં લખ્યો 1340માં મહાસુદ પાંચમ, 2.5 લાખ શ્રાવક શ્રાવિકાઓ અને છેલ્લે તીર્થ છે 7 લાખ માણસ. પછી વસ્તુપતિ સંઘ જોવો છે તો બહુ મોટા મોટા છે, કાલે રાખશું. પછી આવશે કુમારપાળ. કુમારપાળ સંઘ જોયો આપણે? બાકી છે. કુમારપાળનો સંઘ એ બાકી છે. તો કાલે વસ્તુપાળજીનો છે. અને વસ્તુપતિ જે 12.5 સંઘ છે એનો સમય છે અને વસ્તુપતિ સંઘી છે અને પછી કુમારપાળ રાજાના સંઘની વિશિષ્ટતા એ બહુ બધું જીનાગ્રહ. જીના